ડભોઈની મહિલાઓ દ્વારા સોસાયટી ઓફ ઇન્ડિયન ડેવલપમેન્ટ, રેવા વુમેન્સ ફાઉન્ડેશન, નર નારાયણ દેવ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી મહિલાઓ દ્વારા ગાયના છાણ અને મૂત્રમાંથી દીપ બનાવ્યા હતા. તે દીપનું આજે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં દીપદાન યાત્રાનું પ્રસ્થાન ડભોઈ કાનમ લેવા પટેલ વાડી ખાતેથી કરાવ્યું હતું. આ દીપદાન યાત્રા ડભોઈથી વારાણસીની સફર પાર પાડી વારાણસીના ઘાટ ઉપર ગાયના છાણમાંથી બનાવેલા દીપઘાટ ઉપર પ્રચલિત થશે. ત્યારે આ પ્રસંગે અક્ષિતાબેન સોલંકી, મંજુબેન પટેલ તેમજ ડોક્ટર આશુ પટેલ સહસાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ રાજકીય આગેવાનોમાં શશિકાંતભાઈ પટેલ, દીક્ષિતભાઈ દવે, બિરેનભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા લીલી ઝંડી બતાવી દીપદાન યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આજે દર્ભાવતી માટે ગૌરવની ક્ષણ છે. દર્ભાવતીની બહેનોએ બનાવેલા ગાયના ગોબરમાંથી જે દીવા છે, 3 લાખ દીવા વારાણસી જઈ રહ્યા છે. કાશીના ઘાટ પર દેવ દિવાળીના દિવસે દીપ પ્રાગટ્ય થશે અને જે યોગીજી દીપ પ્રગટાઈ રહ્યા છે એમાં આપણા 3 લાખ દીવાનો પણ ઉપયોગ થશે અને ઘાટોની શોભા વધારશે. જે કંઈ વારાણસીનું પુણ્ય છે એ પુણ્યનો લાભ પણ દર્ભાવતી નગરીના લોકોને મળશે અને દર્ભાવતી સાથે મોદી સાહેબનો અનેરો નાતો રહેલો છે. દર્ભાવતીની ગલીઓમાં સ્કૂટર પર ફરેલા છે. વડોદરા અને વારાણસીનો નાતો પણ અલગ છે. મોદી સાહેબ 2014માં વડોદરા અને વારાણસી બંને ઠેકાણેથી લોકસભા ઇલેક્શન લડ્યા હતા. વડાપ્રધાન બનાવવામાં વડોદરાનો અને વારાણસી બંનેનો સહયોગ રહ્યો છે. ત્યારે આ વારાણસી ઘાટ પર દીપ પ્રાગટ્ય કરવાના છે યોગીજી, એમાં પણ વડોદરાનો અને દર્ભાવતીનો સહયોગ રહેવાનો છે. ત્યારે હું દર્ભાવતીના જે બહેનોએ આમાં ભાગ લીધો છે અને દીપ બનાવ્યા છે એ તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું. કાશી નગરીથી મહાદેવજીના આશીર્વાદ દર્ભાવતીની આ તમામ બહેનો પર ઉતરશે એવી આશા રાખું છું. અને ફરીવાર જે સંસ્થા દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે ને જે સંસ્થાએ બહેનોને રોજગારી પૂરી પાડી રહ્યા છે એ તમામ સંસ્થાના પ્રતિનિધિઓને પણ અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું. આજે એક અદ્ભુત દિવસ છે કે દર્ભાવતીના સંસ્કારી નગરીમાંથી સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલપમેન્ટ, રેવા ફાઉન્ડેશન અને નરનારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બહેનોએ ગૌમાતાના છાણ અને મૂત્રમાંથી દીવાઓ બનાવ્યા છે. એ દીવાઓ આજે કાશી વિશ્વનાથ મહાદેવના ચરણોમાં ગંગા માતાના ઘાટ પર દેવ દિવાળીના દિવસે પ્રગટાવવામાં આવશે. આપણી સંસ્કૃતિમાં દેવ દિવાળીનું ખૂબ મોટું મહત્વ છે અને આજે આ બહેનોએ આ સંસ્કારી નગરીથી આ યાત્રા શરૂ કરીને એ ઘાટ સુધી લઈ જવાના છે. લગભગ 3 લાખથી પણ વધુ દીવાઓ ત્યાં પ્રગટાવવામાં આવશે. ત્યાંના પ્રશાસન સાથે, ત્યાંના તમામ સરકારી અધિકારીઓ સાથે રહી આ કાર્યક્રમ કરવામાં આવશે. આજના આ કાર્યક્રમમાં દર્ભાવતીના MLA શૈલેષભાઈ પોતે હાજર રહીને આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી સૌને પ્રોત્સાહન આપવાના છે. આ કાર્યક્રમમાં નગરપાલિકાના અધ્યક્ષ બિરેનભાઈ શાહ પણ હાજર રહેવાના છે. મારા સાથી ગુજરાત પ્રદેશ કારોબારીના સદસ્ય શશિકાંતભાઈ પટેલ પણ હાજર રહેવાના છે. તમામ આ ગામના ઉંચેરા માનવીઓ અને વડીલ મુરબ્બીશ્રીઓ હાજર રહી આ સંસ્થાને સપોર્ટ કરીને આ બહેનોને સપોર્ટ કરવા ત્યારે હું એમનો આભાર વ્યક્ત કરું છું અને આવનાર સમયમાં આવા નવો અમને સપોર્ટ કરતા રહે તેવી અભ્યર્થના. GDC ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.